મોર્નિંગ. હમણાં મારા ડોક્ટરે મને એમ કહ્યું કે ધ્વનિત, તારે 3 વસ્તુઓ કદી નથી ખાવાની આજ પછી. મેં કીધું કઈ? તો કે કાજુ, ખારીશિંગ અને આમલી. મેં કીધું ઓલ રાઈટ, એઝ યુ સે સર. કાજુ, ખારીશિંગ અને આમલી આજ પછી મારે ક્યારેય નથી ખાવાની. હવે તો મને એક વાત કહો, આ 3 વસ્તુની સુગંધ તમે અત્યારે અનુભવી શકો ખરા? કાજુ એમ બોલું તો કાજુની સુગંધ મનમાં યાદ આવે ખરી? ખારીશિંગ, એની સ્મેલ રિકોલ કરી શકો? અને આમલી, આમલીની સ્મેલ ઘણા લોકો રિકોલ ન કરી શકે. કેમ? બીકોઝ એક આખી જનરેશન આમલીથી અપરિચિત છે. કાજુ તો જોયા જ હોય બધાએ, શીંગ તો જોઈ જ હોય, પણ આમલીના કચુકાથી પરિચિત ન હોય. પહેલાના જમાનામાં આમલી વધારે વપરાતી, માટલામાં ભરીને રાખેલી હોય, મીઠું લગાડીને. ખાટી ખાટી સુગંધ હોય એની. કથ્થઈ રંગના લીસ્સા કચુકા હોય. એ કદાચ 35-40 વર્ષના લોકોને ખબર હશે, પણ 20 વર્ષના છોકરાને ના ખબર હોય. કેમ? કારણ કે એને જોયું જ નથી. હવે એવું તો કેટલું છે કે જે આવનારી પેઢી સુધી પહોંચવાનું જ નથી. જેમ કે પતરાળાની સુગંધ. પતરાળી, આપણે લગ્ન જયારે થતા પંગતમાં જમતા, તો જેની અંદર આપણે જમતા ખાખરાના પત્તાની થાળી, એ પતરાળી. હવે વજનદાર પ્લેટના જમાનામાં પતરાળીની ક્યાં કોઈ સુગંધ કોઈને યાદ હોય? ચ્યુઇંગમના જમાનામાં શેકેલા કચુકા કે શેકેલી ગોટલી કોને યાદ હોય? એવું છે. પ્લેટોના જમાનામાં પતરાળી ગઈ. હવે તો કેટલી સુગંધ છે જે યાદ કરાવું તો તમને કદાચ યાદ આવે ખરી ને ન આવે. જેમ કે કોઠાની સુગંધ. કોઠાનું ઘર હોય ને, કોઠું ખાટું, ચણી બોરની સુગંધ, ગોરસ આમલીની સુગંધ, કે પછી જાયફળની સુગંધ, રાત રાણીના ફૂલોની મહેક, જુઈ, ચંપો, બારમાસીની દાંડીમાંથી નીકળતા પેલા મીઠા પ્રવાહીની મહેક. આ બધું સૂંઘવાનો કે એને યાદ રાખવાનો હવે ટાઈમ કોની પાસે છે? અને ટાઈમ હોય તોય ઇન્ટરેસ્ટ ક્યાં છે? આપણી એક આખી ઇન્દ્રિયની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, અને એ છે ઘ્રાણેન્દ્રિય. બોલો, નાકથી સૂંઘવાની ક્ષમતાને ઘ્રાણેન્દ્રિય કહેવાય, એ ભૂલી જ ગયા છીએ ને. સો બેઝિકલી ધ કેપેસિટી ટુ સ્મેલ, એ જે ફ્રેગ્રન્સને ઓળખવાની આપણી જે શક્તિ હોય એ થોડી ઓછી થઈ છે પહેલા કરતા, કારણ કે આપણે વ્યસ્ત થઈ ગયા છીએ. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. તમને તમારી વ્યસ્તતામાંથી જીવનની ખરી સુગંધ મળી રહે એવી શુભકામનાઓ. ગુડ મોર્નિંગ માય ડિયર.